આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી। બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની વાત પણ કરી હતી। પાટણ મહેસાણા જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા વરસાદની આગાહી કરાયેલી છે। રાજસ્થાનમાં અપર સાયક્લોનિક એર સિસ્ટમ સક્રિય થઈ છે। આવનારા 2 દિવસમાં ગરમીના પારામાં ફરી એક વખત વધારો થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 31 ડિગ્રી નોંધાશે। કંડલામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 7 દિવસના ગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे। तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना। और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दीव शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 3 दिनों के लिए 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે વળતરની માંગ કરાઈ છે। કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક સર્વેની માંગણી કરી છે। ઘઉં અને વરિયાળી સહિત બાગાયતી પાકમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। ધારાસભ્યો પણ સરકારમાં રજૂઆત કરે તેવી ખેડૂતોએ આશા રાખી છે। દહેગામના પશુપાલકો માટે યોગ્ય નિર્ણય લેવાની રજૂઆત કરવામાં આવી। મહામંત્રી આર.કે. પટેલે ખેડૂતોના હિતમાં માંગ કરી છે। આપત્તિની પરિસ્થિતિની અંદર આપણે ખેડૂતોની વારે આવવું જોઈએ। ભૂતકાળની અંદર પણ સરકાર મહદઅંશે ક્યાંક ના ક્યાંક ટેકારૂપ થઈ છે તો વધુ ટેકારૂપ કેવી રીતે થઈ શકે અને ખેડૂતોને ખેડૂતને શ્યોર કરવો પડશે કે ભાઈ અમે તારી સાથે બેઠા છીએ। એટલે વળતર ચૂકવવાની અંદર પણ જે ખેડૂતોને 100% નુકસાન થયું છે ખેડૂતોની ચિંતા કરવી અતિ આવશ્યક। દેશી કપાસનું પણ ખૂબ નુકસાન છે। પવનની ઝપાટો વાગવાથી જે કપાસ વીણવાનો હતો એ નીચે પડી ગયો છે। મોટા મોટા કરા પડવાથી કપાસના પાકને પણ નુકસાન છે। ગુજરાતની અંદર અત્યારે ટેકાના ભાવથી એમએસપીથી ખરીદી ચાલુ થતી હોય ત્યાં પણ સીસીઆઈના કેન્દ્રોએ પણ ક્યાંક નાનું મોટું ખેડૂત જોડે સમાધાન કરી ખેડૂતનો માલ પરત ન કરતા એ માલ પણ લેવો જોઈએ। રાજ્યમાં કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું। ભારે પવન અને વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે। કૃષિ વિભાગ દ્વારા કપાસ માટેના ખાસ આદેશ અપાયા છે। ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। નુકસાન અંગેનો પ્રાથમિક રિપોર્ટ તાત્કાલિક મંગાવવામાં આવ્યો છે। નુકસાનીનો સર્વે કરવા માટેની તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। સર્વે બાદ રાજ્ય સરકાર ખેડૂતોને સહાયની જાહેરાત કરશે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ પર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ। કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। તો કમોસમી માવઠાને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું તેમણે કહ્યું। માવઠાથી જે ખેડૂતો નુકસાન થયું છે તેના માટે સરકાર પણ ચિંતિત છે। કહ્યું કે જરૂર પડશે ત્યાં સરકાર સહાય કરશે। રાજ્ય સરકારમાં માન્ય કૃષિ મંત્રી એમની સાથે ટેલિફોનિક વાત થઈ છે। એમના કહેવા મુજબ જ્યાં વધારે નુકસાન થયું હશે અને ક્યાંક ખેડૂતોને આર્થિક વધારે નુકસાન થયું એવી જગ્યાએ સર્વે કરીને રાજ્ય સરકારનું મન ખુલ્લું છે। એવા ખેડૂતોમાં ક્યાંય જરૂર જણાશે ત્યાં મદદ કરવા માટે પણ રાજ્ય સરકારની તૈયારી છે।
કમોસમી વરસાદથી કચ્છમાં અગરિયાઓને આર્થિક ફટકો પડ્યો છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય કચ્છના નારાયણ રણની મુલાકાતે પહોંચ્યા. અગરિયાઓના ઝૂંપડે મુલાકાત લઈ સાંત્વના આપી છે. અગરિયાઓને સહાય પેકેજ મળે તેવી પૂર્વ ધારાસભ્ય તરફથી માંગ કરાઈ. અગરિયાઓની ઘર વખરી, ઝૂંપડા, સોલાર પેનલને નુકસાન થયું છે. માત્ર સોલાર પેનલનો સર્વે કરાતા અગરિયાની ચિંતામાં વધારો થયો છે. ધારાસભ્ય પી.કે. પરમાર પર નવસાદ સોલંકીએ આકરા પ્રહાર કર્યા. પી.કે. પરમારે ખારાઘોડા રણની મુલાકાત ન લીધી હોવાનું નવસાદ સોલંકીએ કહ્યું. વર્તમાન ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવે તેવી તેમણે માંગ કરી છે. વાવાઝોડું આવ્યું હતું અને રાત્રે કોઈ સામાન કોઈ વસ્તુ કોઈ ભેગી કરે છે કે નહીં, તેમાં પાણીની ટાંકી પણ ઉડી ગઈ છે, ગામડી પણ દટાઈ ગઈ છે. આ ગામડીમાં જેટલું 100 ટન મીઠું થાય વધુ મારે તે પૂરી દટાઈ ગઈ છે. હાલમાં કોઈ આ મેટું રાખવા તૈયાર ના થાય. કેટલું નુકસાન હશે અગરિયાઓને અંદાજે? અગરિયા નુકસાન તો ઘણું હશે. મારે આટલું થયું તો બીજા ભાઈઓને કેટલું થયું છે? ઘણું 2-3 લાખનું નુકસાન થયું છે માણસો. અમારા ખારાઘોડામાં વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. અને માજી ધારાસભ્ય અમે નવસાદભાઈ સોલંકીને અમે અમારી સાથે બોલાયા છે સર્વે કરવા માટે, અને એ આવ્યા પણ છે અને બધું સર્વે પણ કરે છે. અને બહુ સોલારનું નુકસાન છે, મીઠાનું નુકસાન છે અને બહુ ખૂબ નુકસાન છે. અત્યારે જે વાવાઝોડાની પરિસ્થિતિમાં જે સોલાર પેનલ લાગેલી છે રણમાં ખારાઘોડામાં, જેમાં પ્રાથમિક સર્વે માટે અત્યારે મને મારા સાહેબની સૂચનાથી હું આવેલ છું. અને અત્યારે દરેક પેનલે ફરીને એનો સર્વે કરીને હું પ્રાથમિક અહેવાલ આપીશ. ત્યારબાદ આખી ટીમ બનીને આગળની કાર્યવાહી. સર્વે કામગીરીમાં શું કરવામાં આવ્યું છે? સોલાર પેનલ જે લાગેલી છે એમાં કેટલું નુકસાન થયેલું છે, પેનલનું નુકસાન થયેલું છે, એની અમે નોંધીને આગળ વધીએ. મહા મહેનત કરીને જે મીઠું પક્યું હતું એ મીઠા ઉપર પણ ધૂળની ડમરીઓ ચડી જવાના કારણે એ મીઠું લગભગ ખરાબ થઈ ગયું છે. અને જેને કહેવાય ને કે A ગ્રેડમાંથી સીધું D ગ્રેડનું મીઠું થઈ ગયું છે. અને એ મીઠાની કોઈ હવે કિંમત પણ મળે નહીં. સાથે સાથે એમની જે મહામૂલી જે પેનલો હતી, સોલાર પેનલો હતી, એ પણ ઉડીને ક્યાંય રણમાં અંદર દૂર સુધી જતી રહી છે અને તૂટી ચૂકી છે. હવે એક સોલાર પેનલ ચાલુ કરવા માટે એને લગભગ 40-50 હજાર રૂપિયાનો ફરીથી ખર્ચો કરશે. અને ખર્ચો કર્યા પછી એનું પાણી ચાલુ કરે, વળી પાછું કરે, ત્યાં સુધીમાં આ સિઝન જે છે એ સિઝન ખતમ થઈ જવાની. અને આ સિઝન ખતમ થઈ જવાની એના કારણે એક અગરિયાને લગભગ હું માનું છું 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન જવાનું છે. આપના માધ્યમથી સ્પષ્ટપણે સરકારને વિનંતી કરું કે ખાલી સોલર પેનલનું નુકસાન નહીં, અગરિયાઓને ઘરવખરીમાં જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવે. એના તૈયાર માલમાં જે કાચના દાણા જેવો સફેદ માલ હતો એ આજે A કેટેગરીમાંથી C કેટેગરીનો બની ગયો છે ઉડાનના કારણે, એનું પણ સર્વે કરવામાં આવે. અને જે પ્રમાણે આ પાટણની તમે વાસ્તવિક સ્થિતિ જોઈ શકો છો, આ મીઠાના અગરમાં 200 થી 250 ટન મીઠું થઈ શકે એવું હતું, પણ આખું અગર ધૂળની ડમરી નીચે દટાઈ ગયું છે. તો આ અગરિયા પરિવાર હવે પોતાનું જે ચોમાસા દરમિયાનના પોતાના પરિવારનો રોજગાર કેવી રીતે ચલાવશે. રાજકોટમાં હોર્ડિંગ્સ પડતા મનપાએ કાર્યવાહી કરી. કુવાડવા રોડ પર હોર્ડિંગ પડતા નોટિસ આપવામાં આવી છે. મનપા દ્વારા વીણા એજન્સીને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. બેદરકારી બદલ એજન્સી સામે કડક કાર્યવાહી કરાશે. તમામ એજન્સીઓને હોર્ડિંગ ચકાસણી કરવાની કડક સૂચના અપાઈ છે. હોર્ડિંગના સ્ટ્રક્ચરની તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારે પવન અને માવઠાના કારણે હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ટૂંક જ સમયમાં જાહેરાત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ જાહેરાત કરાશે. નવા સંગઠન બાદ હજુ બોર્ડની જાહેરાત બાકી છે. ચૂંટણીમાં ટિકિટ નક્કી કરવામાં બોર્ડની મહત્વની ભૂમિકા છે. ટિકિટ વહેંચણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે છે. ભાજપ ટૂંક સમયમાં જ નવા નામો જાહેર કરશે. ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ અસામાજિક તત્વોને ચેતવણી આપી દીધી છે. કોઈએ ટપોરીબાજી કરી તો પોલીસ છોડશે નહીં. નાગરિકોની રક્ષા માટે પોલીસ હનુમાન બનશે. લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો દ્રઢ સંકલ્પ લેવાયો છે. અડધી રાત્રે પણ મને સીધો ફોન કરજો તેવું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું. તંત્રમાં હું કોઈની ઓળખાણ ચલાવતો નથી. કહ્યું બહેનો ટપોરીઓ સામે રાણી લક્ષ્મીબાઈ બને. ગુનેગારો સામે ગુજરાત પોલીસ કડક વલણ દાખવી રહી છે. વડોદરાના કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીએ આ ચેતવણી આપી છે. કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે
તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણે ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ. નેત્રમ અને વિશ્વાસ 2.0 પર નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. ગુનાખોરી નાબૂદ કરવા ટેકનોલોજીનો માસ્ટર પ્લાન છે. નેત્રમ અને વિશ્વાસ 2.0 થી હવે બધું જ નિરીક્ષણ થશે. 51 નગરપાલિકાઓમાં હાઈટેક સુરક્ષા મળશે. રાજ્યના નવા 12,000 હાઈટેક કેમેરા લગાવાશે. વડોદરામાં કુલ 2,608 હાઈટેક કેમેરા લગાવાયા છે. તમામ કેમેરા એઆઈ ટેકનોલોજીથી સજ્જ રહેશે. સિંગલ ક્લિકથી તમામ કેમેરાનું મોનિટરિંગ થશે. હવે પોલીસે સીસીટીવી માટે ભટકવું નહીં પડે. કલાકોના ફૂટેજ જોવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. એક જ સિસ્ટમથી ગુનાના તમામ ભેદ ઉકેલાશે. આખું ગુજરાત સુરક્ષા કવચથી સજ્જ કરાશે. આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકાને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000 થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે. જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા. નવલખી મેદાનમાં કરોડોના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમણે કર્યું. નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટરનો શુભારંભ કરાવ્યો. 172 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. જિલ્લા વહીવટીતંત્રના 44 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. વડોદરા માટે 538 કરોડની ભેટ લઈ મુખ્યમંત્રીએ મોકલ્યો છે. કહ્યું આજે એક જ મંચ પરથી 55 પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. સુરક્ષા સુખાકારીનો ઉત્તમ નમૂનો વડોદરા છે. ગુજરાત પોલીસના જવાનોએ ક્યારેય પીછેહટ નથી કરી. કહ્યું તમામ કપરી પરિસ્થિતિમાં નાગરિકોના પડખે ઉભા રહ્યા છે. તમામ કેમેરા એઆઈ ટેકનોલોજી સાથે જોડવામાં આવશે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750 થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાના સૌ આગેવાનો, ગુજરાત પોલીસના સૌ ઓફિસરો અને વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખાસ કરીને 2 હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ડબલ એન્જિન સરકારનો ખાસ કરીને વિકાસની ગતિ કોને કહેવાય તેનું જીવંત ઉદાહરણ
એ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત થઈ રહ્યું છે. આજે એક જ મંચ પરથી 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા. આ 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આ માત્ર આંકડા નથી. વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની અકબંધ ગેરંટી છે. રાજ્યમાં 2 દિવસ મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની શરૂઆત. અમદાવાદમાં વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદ ખાતે કાર્યક્રમમાં 80 થી વધુ સ્ટોલ ખેડૂતોને અપાયા છે. રાજ્યના ખેડૂતોને સીધો પાક વેચાણ કરવા માટે સ્ટોલની સુવિધાઓ રહેલી છે. મહોત્સવમાં 700 થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોને વેચાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ખેડૂતોને કોઈ પણ જાતના ખર્ચ વગર આ સ્ટોલ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. મિલેટને પ્રાધાન્ય આપવા ભૂપેન્દ્રભાઈ પટેલે આ લોક સંદેશ પણ આપ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ લોકોનું આરોગ્ય સારું રહે, નાની ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે. તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ હેલ્ધી ફૂડ આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે. એક મિલેટ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રસાયણ વગરનો ઝેર મુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય. વડાપ્રધાનશ્રીના આવા જનકલ્યાણના અભિયાનને આગળ ધપાવતું આ આયોજન છે. મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે. રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઈટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંયા બેઠેલા લોકો અને રાજ્યમાં જે જોડાયેલા છે એમને પણ હું વિનંતી કરું છું, આવો સૌ સાથે મળીને આ કાર્યક્રમ એ માત્ર એક દિવસ પૂરતો કાર્યક્રમ ન બની રહે, આપણા જીવનનો ભાગ બને. પ્રાકૃતિક ખેતી, શ્રી અન્ન આપણે તો લઈએ, પણ અનેક લોકોને એ લેવડાવીને પુણ્યનું કામ પણ કરવાનો સંકલ્પ એ આજના દિવસે કરીએ. માનનીય મોદી સાહેબનું એક મિશન તરીકે, મિત્રો રાજનીતિનું આ કામ નથી, વડાપ્રધાન તો અનેક થયા, પણ લોક જાગૃતિ, લોક શિક્ષણ, લોક આરોગ્ય એમની તરફ જો કોઈએ ધ્યાન દોર્યું હોય તો એ માત્ર ને માત્ર વિશ્વ નેતાના આપણા વડાપ્રધાન એ મોદી સાહેબે ધ્યાન ખેંચ્યું છે. માન્ય કૃષિ મંત્રીને અભિનંદન આપીશ. માન્ય અમિતભાઈ શાહ સાહેબે, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જેટલા પણ લોકો ઓર્ગેનિક ખેતી કરે, જેટલા પણ લોકો પ્રાકૃતિક ખેતી કરે, આ મિલેટ્સ ઉગાડે, આ બધાના માર્કેટિંગ કરવાની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરે છે. જે રીતે ગામડાનો ખેડૂત એ દૂધ, પશુપાલક દૂધ ભરાવે અને દૂધમાંથી એની અલગ અલગ પ્રોડક્ટો બનાવે, દૂધમાંથી પનીર, ચીઝ, માખણ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી જ પ્રોડક્ટો બની અને માત્ર ગુજરાતની ધરતી ઉપર નહીં પણ ભારતની ધરતીને વિદેશમાં પહોંચાડે છે. અમૂલનું ટર્નઓવર આજે 1 લાખ કરોડ કરતા વધારે છે. મિત્રો, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટમાં મિલેટ મહોત્સવની મુલાકાત લીધી. કુંવરજી બાવળિયાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે થઈને આહવાન પણ કર્યું. પહેલા લોકો ઘરે માટીના વાસણમાં રસોઈ કરતા જોવા મળતા હતા. ખાતર અને દવાનો છંટકાવ કરી ખેતી અને જમીન બરબાદ થઈ રહી છે. લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે માટે સરકાર કામ કરી રહી હોવાનું પણ જણાવ્યું. કેમિકલ્સ વધારે અને ખાતરો જે કૃષિમાં વપરાય છે એને રોક લગાડવા માટે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ફરી મિલેટ્સ તરફ લોકો વળે એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર અમારા માન્ય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ આજે મિલેટ્સનું એક મહોત્સવ જેને કહેવાય
દરેક જિલ્લામાં થકી ઉજવવા માટેના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો. ડાયાબિટીસને નાના મોટા રોગો ખૂબ પ્રમાણ વધતું જાય છે. એનું મુખ્ય કારણ છે ખાસ કરીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધતો જાય છે. એને રોકવા અને ફરી પાછા પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને મિલેટ્સનું મહત્વ સમજીને લોકો ફરી મિલેટ્સનો ઉપયોગ કરતા થાય એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં થકે આવું મિલેટ્સ મહોત્સવનું આયોજન માનનીય કૃષિમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હવે ખેતરોમાં પણ જોવા મળી. યુદ્ધને કારણે ફર્ટિલાઇઝરની કિંમતમાં મોટો વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ મુદ્દે ખાસ નજર હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું. કહ્યું પરિસ્થિતિ પર કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું રાજ્ય સરકાર ખેડૂતોની સ્થિતિ પર સતત ધ્યાન આપશે. જનતાને નુકસાન ન થાય એમના માટેના પ્રયાસો આપણે જાણીએ છીએ કે ગેસમાં પણ થયા છે, સીએનજીના પણ થયા છે. આગામી સમયની અંદર આપણે ઈચ્છીએ કે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાંથી જલ્દી વિશ્વ બહાર આવે, એમના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે. હંમેશા ભારત, આપણે મોદી સાહેબનો પણ વ્યૂ જોયો છે કે શાંતિની પહેલવાળું વ્યૂ છે. શાંતિ ચાહતું આપણું ભારત એ વિશ્વને પણ સંદેશો આપી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિઓને માની મોદી સાહેબ, માની કેન્દ્રની સરકાર એ સતત નજર રાખી જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને મુશ્કેલી ન પડે એના માટેના તમામ પ્રયાસો એ ભારત સરકારે પણ એકવાર કહ્યું છે. અને આપણને બધાને શ્રદ્ધા છે કે મોદી સાહેબ હંમેશા સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે, પણ વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લાંબા સમય સુધી ચાલે તો સ્વાભાવિક છે નાની મોટી મુશ્કેલીઓ એ પડે, પણ એના માટે સરકાર એ ચિંતિત છે. સામાન્ય રીતે નવસારીમાં મંત્રી નરેશ પટેલે ભેળસેળિયાઓને ચેતવણી આપી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વોને નહીં બક્ષાય. ભાજપના આગેવાન હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. દૂધમાં ભેળસેળ કરતા ટેન્કરો પકડાય તો તુરંત જણાવજો. મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે કે ખોટું કરનારા નહીં બચે. અને ખોટું કરતો હશે ફૂડની અંદર તો એને કોઈ દિવસ છોડવામાં નહીં આવશે. આ પૂરેપૂરી હું પણ મંત્રી તરીકે ખાતરી આપું છું ને બતાવજો આવા લોકો, કારણ કે આ વસ્તુ કેવી છે કે આમાં કોઈ બાંધછોડ જ નથી. હવે જો આ ધીરે ધીરે આપણે નહીં કરશું, એટલે મેં આપણા જિલ્લાની વાત કરી છે કે આપણો જિલ્લો એટલો ગ્રીન જિલ્લો છે. આપણો જિલ્લો હજુ પણ આપણે બચાવ્યો છે. આપણા જ પડોશમાં ડાંગ છે. આપણે ધારીએ એટલું આપણે સારી રીતે અહીંયા આપણે ત્યાં જેટલી બી જનતા છે એટલું આપણે એને સારી રીતે જીવડાવવા માટેનો આપણી પાસે બધી જ તકો પણ છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. સુરતમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને ગંભીર સવાલ ઉઠ્યા છે. સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાના ગંભીર આક્ષેપ. એમએલએ અરવિંદ રાણાના કલેક્ટર અને પોલીસ કમિશનર સામે આક્ષેપ. બંનેના મેળાપીણાને કારણે હિન્દુ અસલામતી અનુભવી રહ્યા છે. નવાપરાના અશાંત ધારા વિસ્તારમાં ખોટી પરવાનગી અપાઈ છે. 37 મિલકતોની તબદીલી માટે ખોટી પરવાનગી અપાઈ હોવાના આક્ષેપો થયા છે. હિન્દુ પરિવારો હિજરત કરવા મંજૂરી માંગે તે દુઃખદ બાબત હોવાની વાત તેમણે કરી. અગાઉ પણ અશાંત ધારા મુદ્દે અરવિંદ રાણા સવાલ ઉઠાવી ચૂક્યા છે. પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે અરવિંદ રાણા. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં ફરી એક વખત અશાંત ધારાનો મુદ્દો ગાજ્યો છે. આ વખતે પણ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સામે ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. હાલ અરવિંદ રાણા આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે. અરવિંદભાઈ, કઈ રીતના આક્ષેપો અને કઈ રીતની તટસ્થ તપાસની માંગ? મારો સુરત પૂર્વ વિધાનસભા એ 100% વિસ્તાર અશાંત ધારામાં આવરી લેવાયેલો છે. 2017થી આ કાયદા અહીંયા અમલમાં છે. પરિસ્થિતિ એવી છે કે હાલમાં હિન્દુ વિસ્તારના લોકોએ પોતાના પરિવાર સાથે પોતાનો વિસ્તાર છોડી દેવાની, પોતાના વિસ્તારમાંથી પલાયન થવાની અને પોતાનો વિસ્તાર છોડીને હિજરત થવાની એક રજૂઆત પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને કરવામાં આવી. આ ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે કે બહુમતી હિન્દુ વિસ્તાર પોતાનો પરિવારને છોડીને કેમ જાય છે. ત્યારે ખબર પડી કે એની આજુબાજુના વિસ્તારમાં, મેં નવાપરા વિસ્તારની 5 ગલીઓ જે છે કે પૂરો 100% હિન્દુ વિસ્તાર છે, એની માહિતી માંગી કે 2017 પછી તમે કેટલી મિલકતોને વિધર્મીઓને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી, તો લગભગ 37 જેટલી મિલકતોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. તો આ પરિસ્થિતિમાં આજુબાજુના લોકોની સંમતિ વગર
સામસામે રહેનારા પરિવારોની સંમતિ વગર કોઈ ત્રાહિત વ્યક્તિના જ આપણે ત્રાહિત વ્યક્તિઓના જ જે કંઈક પ્રમાણપત્ર અથવા તો જે કોઈક પેપર્સ હશે તેના આધારે આ ઓથોરિટીએ જે મંજૂરી આપી છે એ ખરેખર ગેરકાયદેસર છે. જ્યારે વિધર્મી પરિવાર આ વિસ્તારમાં રહેવા આવે છે ત્યારે સ્થાનિક લોકોને ખબર પડે છે કે આ તો મંજૂરી લઈને આવ્યા છે અને હવે એ લોકો કશું કરી શકતા નથી. એ સંજોગોમાં જે કંઈક બીજા તકલીફો બીજી પ્રોબ્લેમો થાય છે એને લીધે પોતાના પરિવારને છોડીને જવા તૈયાર થયા છે. ત્યારે મારે કહેવું છે કે હવે કોઈ પણ જગ્યાએ આવી પરમિશન તમે આપો તે પહેલાં આજુબાજુના લોકો કે સામસામેના રહેનારા લોકોને એની ખબર પડવી જોઈએ કે આ મિલકત કોને વેચાઈ છે. ઉચ્ચ સ્તરેની કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તપાસ કરી જે કોઈ જવાબદાર અધિકારી હોય તેના સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની માંગ છે તે હાલ કરવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો અમદાવાદ મનપાની એમપી એમએલએ સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્યો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી. એલિસ બ્રિજના એમએલએ અમિત શાહ દ્વારા કેટલીક રજૂઆતો કરાઈ. જણાવાયું કે જગન્નાથ મંદિરની આજુબાજુ 100 મીટરમાં નોનવેજ વેચાય છે. ગેરકાયદે નોનવેજનું વેચાણ બંધ કરવા રજૂઆત કરવામાં આવી. એક્યુઆઈ મીટર ગાર્ડનના બદલે 4 રસ્તા પર લગાવવામાં આવે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણીનો છંટકાવ કરવાની પણ રજૂઆત થઈ. પ્રદૂષણ મામલે નિયંત્રણ બાંધકામ સાઇટ પર રહે તે પણ ઉલ્લેખ જરૂરી છે. પિરાણા ડમ્પ સાઇટ પર અધિકારીઓને મારવાનો મુદ્દો પણ ચર્ચાયો છે. 2 મહિના અગાઉ અધિકારીઓને મારવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પણ પાથરણા બાબતે પણ રજૂઆત થઈ. એમટીએસની અનેક બસ આવી પણ વપરાશ થતો નથી તેવું પણ રજૂઆતો કરવામાં આવી. સાચો એર ક્વોલિટી ઇન્ડેક્શન આવે અને એ 4 રસ્તા ઉપર જ હોવા જોઈએ. મુંબઈમાં જેમ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જો ધૂળનું પ્રમાણ વધી જાય તો પાણી છાંટવાની ફરજિયાત સિસ્ટમ ફિટ કરવામાં આવે છે. તો મેં કહ્યું છે કે અમદાવાદમાં પણ તમે જ્યારે પણ રજા ચિઠ્ઠી આપો, પ્લાન પાસ કરો, ત્યારે એ શરત હોવી જોઈએ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધૂળ ઉડે ત્યારે પાણીનો ફુવારો મારીને એ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઊંચો ના જાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એએમટીએસની કેટલીક બસો આવીને પડી છે, વપરાશમાં નથી લીધો, એના પણ માટે પણ રજૂઆત કરી છે. રાજ્યના માછીમારોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. માછીમારોની બોટના ડીઝલના ભાવમાં વધારો જે છે તેને પાછો ખેંચવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમનો ડીઝલમાં 22.43નો વધારો પાછો ખેંચાયો છે. માછીમારોને બોટ મારફતે રાહત દરે ડીઝલ મળશે એટલે કે આ ડીઝલનો વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. રાજ્ય સરકારની કેન્દ્ર સરકારે રજૂઆતના પરિણામે આ નિર્ણય લેવાયો. 22.43 રૂપિયાનો ભાવ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમણે વિશેષ રજૂઆત કરી મને અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો. વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે. માછીમારોના ડીઝલના લીટરે ₹22નો ભાવ વધારો પાછો ખેંચાયો. ભાવ વધારા સામે પોરબંદર સહિત ગુજરાતના માછીમારોનો વિરોધ હતો. પોરબંદર માછીમાર આગેવાનોએ કેન્દ્રના નેતાઓ સુધી રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસો બાદ ભાવ વધારો પાછો ખેંચાયો છે. સમસ્ત ગુજરાત કારવા સમાજના વાણોટ સહિત માછીમારોએ આભાર માન્યો છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સરકારનો આભાર માન્યો. માછીમારોના જે 22 રૂપિયા અચાનક ત્રીજી વધારવામાં આવ્યો હતો 2 દિવસ પહેલા, એના માટે અમે અત્યારે મહેનત કરી, રજૂઆતો કરી કે જે આ રીતે ભાવ વધારો છે એ ખોટી રીતે થયેલો છે. તો એની સામે આજે સરકારે ખૂબ અમારી વાત સાંભળી અને અમે મુખ્યમંત્રીની સાથે સાથે અમારા પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, અર્જુનભાઈ મોઢવાડિયા અને સાથે આપણે રાજેશભાઈ ચુડાસમા અને આપણે પૂનમબેન માંડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોએ અમારી વાત આ તાત્કાલિક ધ્યાને લઈ અને એની રજૂઆત કરી. પહેલાં તો આટલી ખુશી છે
કે માછીમારો આજે આ નિર્ણયથી એકદમ અતિ ખુશ થયા. એના માટે હું જે ગઈકાલે BPCL કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવેલ હતો, જે સવારે ખબર પડી ત્યારે જ તાત્કાલિક અમે આના વિશે આપણા કેન્દ્રીય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય મંત્રી શ્રી અર્જુનભાઈ મોગવારિયાને આની જાણકારી એમ તમામ દરિયાઈ પટ્ટીના એસોસિએશને પોતપોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્યોને આની રજૂઆત કરી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ડીસાની મુલાકાત લીધી. અંગત કાર્યક્રમ દરમિયાન ડીસા મોડેલ સ્કૂલની મુલાકાત લીધી. રાજ્યકક્ષાના મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ કર્યો. શિક્ષણ, રહેવા અને શારીરિક વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ. ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ હોવાની વાત રીવાબા જાડેજાએ કરી. 259 મોડેલ સ્કૂલમાં 33,000થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. રીવાબાએ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓના કૌશલ્યની પણ પ્રશંસા કરી. ડીસાની KGBVમાં મુલાકાત લેવાની થઈ. અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે. દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ, કૌશલ્ય છે. એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી KGBV છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. વિસાવદરમાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની સભાનું આયોજન. રાજુભાઈ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા વિસાવદર પહોંચી. રાજુભાઈ ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના મત વિસ્તારમાં આ સભાનું આયોજન થયું. સોમવારે વડોદરાની મુલાકાતે આવશે રાહુલ ગાંધી. કોંગ્રેસના આદિવાસી વિભાગે સંમેલનનું આયોજન કર્યું છે. વડોદરાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે. આદિવાસીઓની સમસ્યાઓ જાણશે રાહુલ ગાંધી તેવી માહિતી અમિતભાઈ ચાવડાએ આપી છે. તેમની સાથે થતા અન્યાય અંગે વિગતો મેળવશે. આદિવાસી સમાજ સાથે સંવાદ કરશે તેવું અમિતભાઈ ચાવડાએ કહ્યું. આદિવાસી સમાજના હકો માટે, એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે કામ કરતા, એના માટે લડત લડતા, એના વિકાસની વાત ને એના મુદ્દાઓ માટે ચર્ચા કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વલસાડ PD પટેલનો વિજય થયો છે. સતત બીજી વખત PD પટેલે ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાતમાં ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મેળવવામાં ત્રીજા ક્રમ પ્રાપ્ત તેમણે કર્યો છે. PD પટેલ બાર કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. PD પટેલે વકીલો અને સમર્થકોનો આભાર માન્યો. પાટણમાં જિલ્લા બબાલમાં વધુ એક મોટી કાર્યવાહી થઈ છે. LCBના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. LCBના કર્મચારીઓએ 18 શખ્સો પર લાઠીચાર્જ કર્યો હતો. હાલ LCBના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાટણના જિલ્લા ફાર્મ હાઉસ પર હુમલો થયો. આરોપીઓનો પોલીસે સરઘસ કાઢી ઢોર માર માર્યો હતો. ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષકને મળ્યા. ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળ્યા. પાટણમાં અલગ અલગ ગેંગો ચાલે છે તેવી વાત અલ્પેશજી ઠાકોરે કરી. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. પોલીસની કામગીરી ક્યાંક ખૂબ સારી થઈ, ક્યાંક ત્રુટીઓ રહી છે. પાટણમાં બંને ગ્રુપના ગુનેગારોનો વરઘોડો નીકળવો જોઈએ. અસામાજિક તત્વો સામે કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. ઠાકોર સમાજના સંમેલન મુદ્દે ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરનો યુટર્ન પણ જોવા મળ્યો. સોમવારે સંમેલન યોજવાની વાત બાદ સંમેલન નહીં યોજવાની પણ જાહેરાત કરી. સામાજિક આગેવાનો અને ધારાસભ્યની માંગના પગલે પોલીસને ઝૂકવું પડ્યું. જિલ્લા પોલીસ અધિક્ષકે LCBના 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાના ઓર્ડર કર્યા. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું.
પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો. એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું. પર રાજ્ય સરકારે માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. આપણી જે માગણીઓ છે એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. વિનોબા ભાવેનગરની આંગણવાડીનો લકી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર આંગણવાડીના કોન્ટ્રાક્ટરે કબૂલાત કરી છે. કોન્ટ્રાક્ટરને સવાલ પૂછતા કામગીરીમાં ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મારું આ પહેલું કામ છે, મારી ભૂલ થઈ ગઈ તેવું કોન્ટ્રાક્ટરે નિવેદન આપ્યું છે. ક્યુરીના કારણે આ પ્રોબ્લેમ થયો છે. મેં પ્લાસ્ટર રિમૂવ કરવાનું કામ ચાલુ કર્યું છે. તમે ટેસ્ટિંગમાં લઈ જાઓ, આપણે જોઈશું તેવું કોન્ટ્રાક્ટરે નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે હું સંતોષકારક કામ કરીને આપીશ. કોન્ટ્રાક્ટર લક્ષ્મણ પુરોહિતે ગુજરાત ફર્સ્ટ પર સ્વીકાર કર્યો છે. આપણે મટીરિયલમાં કોઈ બી પ્રોબ્લેમ નથી. મટીરિયલ તમારે ટેસ્ટિંગમાં લેવું હોય તો સાહેબ તમે લઈ શકો છો. ક્યુરિંગનો પ્રોબ્લેમ છે. ક્યુરિંગનો પ્રોબ્લેમ આને આગળથી મને એક્સટેન્શન મળ્યું સાહેબનું, આ રાહુલભાઈ છે, આગળ બીજા 2-3 સાહેબો છે, એમનો મને એક્સટેન્શન મળ્યું કે રિમૂવ કરી દે, એટલે મેં રિમૂવ કરવાનું ચાલુ કરી દીધું. આપણે સંતોષકારક આપણે કામ કરી આપશું આગળ એમને. અને આ પહેલું જ એક જ મારું કામ છે અને આ કામમાં મારી ભૂલ થઈ ગઈ એવું મને રાહુલભાઈ કીધું કે તમારી ભૂલ છે. મેં સ્વીકારી લીધું મારી ભૂલ છે. એમને કાલે મારે એમના જોડે વાત થઈ ગઈ કે લક્ષ્મણભાઈ રિમૂવલ કરાવી દો બધું તમારું. મેં કીધું વાંધો નહીં સાહેબ, હું રિમૂવલ કરાવી દઉં. અને રાહુલભાઈ દરરોજ સવારે મારી સાઈડ ઉપર વિઝિટ મારે જ છે. આગળ મારે કોઈ પ્રોબ્લેમ આવી નથી. આ મારું ક્યુરિંગના કારણે પ્રોબ્લેમ છે, કારણ કે હોળી બધા લેબરો ગામડે ગયા હતા. ક્યુરિંગના કારણે પ્રોબ્લેમ છે, બાકી આગળનો કોઈ પ્રોબ્લેમ નથી. રાહુલભાઈ સવારે વિઝિટ મારે છે, બહેનો આંગણવાડીઓવાળા વિઝિટ મારે છે. આ પ્લાસ્ટર મારું મેં રિમૂવલ કરાવવાનું ચાલુ કરી નાખ્યું છે. રિમૂવલ કરવાનું ચાલુ કરી નાખ્યું છે, પરંતુ આપના ઉપલા અધિકારી કોણ છે? આપને કોન્ટ્રાક્ટ ક્યાંથી એમસીએસ તક મળેલો છે? એ મારા મેં બીજા ભાઈ જોડેથી લીધેલો છે. એ તો હું એમને ખાઈ મારે વધારે મેં તો લેબરથી લેબર કોન્ટેક્ટ થયેલો છે એમને હું ઓળખતો નહીં. હું બીજા થ્રુ જે હતા ઠેકેદારો એમના થ્રુ જયેલો છું એમના જોડે. ભાઈ આમાં લક્ષ્મણભાઈ આમાં તો સિમેન્ટ વાપરેલો જ નથી. તમે કહો છો આ પ્રોબ્લેમ છે, પરંતુ અડવાની સાથે જ ખરી પકડે છે. જો સિમેન્ટ વાપર્યો તો આ સ્થિતિ ના હોય. ટેસ્ટિંગમાં તમે લઈ જઈ શકો છો, હું તમને ક્યાં ના પાડું છું. ટેસ્ટિંગમાં મૂકી દો. સિમેન્ટ રેતીનો કોઈ બી પ્રોબ્લેમ હશે તો આપણે જોઈશું. ક્યુરિંગનો પ્રોબ્લેમ છે, હું ટેસ્ટિંગમાં. અને સાહેબે કીધું રાહુલભાઈ છે એમને આપણે રાહુલભાઈ કાલ વાત થઈ હતી આપણે. રાહુલભાઈ કીધું કે તમારું પ્લાસ્ટર નકામું છે. મેં એમને કીધું સાહેબ તમે હું સંતોષકારક કામ તમને કરી આપીશ. હું તમને રિમૂવલ કરી રહ્યો છું અને મેં રિમૂવલ કરવાનું બી ચાલુ કરી દીધું હોય. બધું રિમૂવલ કરવાનું આપણું કામ ચાલુ હોય અને આપણે કરશું ને પ્લાસ્ટર નવું મૂક્યા એમને કહું એમને બીજું કરશું એમાં બી એમને યોગ્ય લાગશે તો ઠીક છે, બીજું બી રિમૂવ કરીને આપશું. આમની ગામવાળાને સંતોષકારક હશે ને તો જ આપણું કામ થશે. લક્ષ્મણભાઈ આપનું નામ પૂરું નામ શું છે? પુરોહિત લક્ષ્મણભાઈ એમતાભાઈ. પુરોહિત લક્ષ્મણભાઈ એમતાભાઈ. લક્ષ્મણભાઈ છે કોન્ટ્રાક્ટર. તેઓ એનકેન પ્રકારે કહી રહ્યા છે કે હવે ગુજરાત ફર્સ્ટની ટીમ આવ્યા બાદ અહીં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યા બાદ હવે આ સ્ટ્રક્ચર તોડી નાખવાની વાત કરે છે, નવેસરથી પ્લાસ્ટર કરવાની વાત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવી ચોક્કસથી માહિતી મળી રહી છે. કારણ કે નિમ્ન કક્ષાનું જે કામ થઈ રહ્યું છે ને જેને લઈને ગ્રામ લોકોમાં પણ રોષ છે અને સાથે સાથે ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જે કોન્ટ્રાક્ટર અને જે આગળના અધિકારીઓની જે પોલ છે તે છતી થઈ છે. ત્યાર પસંદ અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ખેડા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે. વિભાગના વહીવટી તંત્રની બેદરકારીના લીધે પગારથી વંચિત રહ્યા છે. સરકારી કર્મચારી અને આઉટસોર્સના કર્મીઓને પગાર નથી મળ્યો. છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓનો પગાર કરવામાં નથી આવ્યો. 3 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. કર્મચારીઓએ પોતાના હકના પગાર માટે વારંવાર રજૂઆત કરવી પડે છે. રજૂઆત છતાં અધિકારીઓ અને વહીવટી તંત્ર ધ્યાન ન આપતા હોવાનું આ કર્મચારીઓ દાવો કરી રહ્યા છે.
ખેડાના નડિયાદમાં બિલ્ડરની દાદાગીરીથી રહીશો હેરાન પરેશાન થયા છે. કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સના લોકો પરેશાન થયા છે. દુકાનદારો અને સ્થાનિક રહીશો બિલ્ડરની દાદાગીરીથી કંટાળી ગયા છે. બિલ્ડર અતુલ પટેલ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આરોપ છે. કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી અન્યને ભાડે આપ્યું છે. મંજૂરી વિના જ બિલ્ડરે બાંધકામ કર્યું હોવાના પણ આરોપ છે. મંજૂરી મેળવ્યા વગર 2 માળનું બાંધકામ કરી વેચાણનો કારસો રચાયો છે. ગેરકાયદે બાંધકામ કરી પેન ગેસ્ટને ભાડે આપ્યું હોવાના પણ આરોપ છે. રહીશોને હેરાન કરવા આગળ આવેલું પાર્કિંગ પણ બંધ કર્યું છે. કલેક્ટર દ્વારા દબાણ દૂર કરવાના હુકમને પણ બિલ્ડરે ગોળીને પી ગયા છે. સમગ્ર મામલે નડિયાદ મહાનગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા હોવાના પણ આ રહીશોએ આરોપ લગાવ્યા છે. ન્યાય નહીં મળે તો રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. જે રીતે બ્રોચરમાં બતાવેલું એ પૈકીની એક પણ વસ્તુ એમને સુવિધામાં આપી નથી. ઉપરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આપેલું ઇન આઉટનું, આઉટ તો છે જ નહીં, ઇન જ છે. એ બી અડધું પાર્કિંગ કન્સ્ટ્રક્શન કરી અને એને ભાડે આપી દીધું છે. આજે એનું મહિને 40-25 હજાર રૂપિયા ભાડું ખાય છે. પ્લસ G+5ની પરમિશન છે. બીજા 2 માળ છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર અમે લેખિત રજૂઆતો કરી છે, કોર્પોરેશનમાં, કલેક્ટરમાં, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, શહેરી સચિવને, અને બધે ફોરવર્ડિંગથી લેટરો બી આવી ગયા છે. હજુ કોઈ બીજી વસ્તુ અમારે ત્યાં આવી નહીં. એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા જો કરે છે અને બીભત્સ વર્તન કરે છે. ઉપરના મારે જવા માટે અગાશીઓ માટેનું કોઈની જોડે લીગલ પરમિશન આપી જ નહીં. ઉપરથી એને તારું મારી દીધું છે. પાછળ જે રસોડાનું બધું જવાનું હતું ફ્લેટો વાળાનું એ બી એને બંધ કરી દીધું છે. કોમ્પ્લેક્સ વાળાને તકલીફોમાં તો શરૂઆત પાર્કિંગની કોઈ જાતની વ્યવસ્થા એમને રાખી નથી. એમને ઉપર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે, નીચે રેતીને એ ભરી દીધું છે, એટલે અહીંયા જનરલ પાર્કિંગ છે એ પણ અમારું જતું રહ્યું છે. નીચે અમને કોમન પાર્કિંગ આપ્યું છે, તેમાં પણ એમણે ભાડે ચડાવી અને કોમન પાર્કિંગ પણ એમને એમની અંડર લઈ લીધું છે. તે પછી ઉપર 400 ટન જેવો માલ ઉપર ચણતર કરી કન્સ્ટ્રક્શન કરીને 400 ટન ઉપરનો માલ ઉપર ચડાવે છે અને લિફ્ટ યુઝ કરે છે. જે રહેઠાણ માટેની લિફ્ટ છે એમાં કોમર્શિયલ યુઝ કરે છે. આ બધા બાબતને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો એ ખોટી દાદાગીરીઓ મારી અને અમને દબાવવા માંગે છે. અમે નગરપાલિકામાં આની રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં આની રજૂઆત કરી છે અને ઉપર સુધી અમારાથી બનતા બધા પ્રયાસો કરી અને અમે પ્રયાસ કર્યા છે કે આ વસ્તુને કોઈ લીગલી એક્શન લેવામાં આવે અને આ વસ્તુને તરત એક્શનમાં લઈને પતાવવામાં આવે તો સારું. અમારે પણ સવારથી સાંજ અમારે ધંધો કરવાનો હોય અને આ બધી અડચણો આવે એમાં અમને પણ તકલીફ પડતી હોય છે. અને આજથી 3 મહિના પહેલા ઉપર છોકરાઓને ભાડે આપેલું છે. અતુલભાઈ રામભાઈ પટેલ જે બિલ્ડર છે, તો છોકરાઓ ગંદી ગારો બોલતા હતા, તો અમે એમને ઠપકો આપવા ગયા ઉપર, હું ને મારા પપ્પા. તો એમણે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી લઈને અમે અરજી બી કરી હતી, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે. હા, એનું પણ સમાધાન કશું આવ્યું નથી ને કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. એના લીધે શું બિલ્ડર દ્વારા પજવણી કરવામાં આવે છે? પજવણીમાં એ છે કે જે છોકરાઓને ઉપર ભાડે આપે છે, જેના લીધે લિફ્ટમાં ઘણું બધું નુકસાન કરે છે. લિફ્ટમાં દર મહિને એટલું બધું અંદર નુકસાન થાય છે, જેના લીધે તકલીફ બહુ પડે છે, લિફ્ટ બંધ થઈ જાય છે. દહેગામ પશુપાલકોના આંદોલન મામલે બેઠક યોજાઈ. મહત્વનું છે કે ડેરીના હોદ્દેદારો, પશુપાલકોના આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા. ઉત્તમ ડેરી અને મધુર ડેરીના ચેરમેન બેઠકમાં હાજર રહ્યા. ફેડરેશનના હોદ્દેદારો તરીકે અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. ઉત્તમ ડેરીમાં પશુપાલકોને યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરાશે. દૂધના ફેટના યોગ્ય ભાવ અને અન્ય લાભો વધારવામાં આવશે. મધુર ડેરીમાં દૂધ નહીં ભરાવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ. વડોદરામાં ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટનો મોટો નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેવા ટ્રસ્ટ સપોર્ટ કરશે. ગણેશ ઉત્સવ સાથે જોડાયેલા ઉમેદવારોને સપોર્ટ કરાશે. હિન્દુ ઉત્સવમાં મદદ કરનારા ઉમેદવારોની પડખે રહેશે ટ્રસ્ટ. કોઈ પણ પક્ષના ઉમેદવારને ટ્રસ્ટ તમામ પ્રકારની મદદ કરશે. આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરવાની અંદર આવ્યું છે કે આ આવનાર કોર્પોરેશનના ઇલેક્શનની અંદર
જે પણ વ્યક્તિ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલો હશે અને એ કોઈ પણ રાજકીય પાર્ટીની અંદરથી લડતો હશે, ભલે ભારતીય જનતા પાર્ટી હોય, ભલે કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, એવા કોઈ પણ ઉમેદવારો કે જે આ વખતે ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા છે એ તમામને વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ પૂરેપૂરી રીતે સપોર્ટ કરશે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.